હેલો નમસ્કાર નમો નમઃ કેમ છો બધા ફૂલ જોરમાં હશો લેરમાં હશો તૈયારી કરતા હશો ને બગડા સટી બોલાવતા હશો ને છેલ્લા પેપરના વાવાઝોડા સેશનની અંદર તમે બધા પધારી ચૂક્યા હશો ને ક્યારની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે સાહેબ વિકી સાહેબ હિન્દીનું કંઈક કરો, હિન્દી લઈ આવો, હિન્દી લઈ આવો, હિન્દી લઈ આવો ને તમારા માટે આવી ગયું છે હિન્દી. બરાબર, હિન્દીમાં આજે ધજિયા ઉડાડી દેવાની છે, હિન્દીમાં આજે આઈએમપી આપી દેવાનું છે, હિન્દીના આજે બાપુ ભૂકા બોલાવી દેવાના છે ધડબડાટીને દાણા જીરુની સાથે મિત્રો. બરાબર. અને જેમ તમે મને બધા ઓળખો જ છો, મારે બહુ પરિચય દેવાનો થતો નથી, પણ છતાંય મારા પરિચયથી શરૂઆત કરું કે મિત્રો છે પરિચય મંદિરમાં દેવોને મારો ને મસ્જિદમાં ખુદા પણ મને ઓળખે છે, નથી વ્યક્તિત્વ કોઈનાથી છાનું મારું. આ જેટલા ઓળખે છે બધાય તમારા પ્રતાપે ઓળખે છે. આપ બધાનું ધ દિવાલીપુરા યુથ ચેનલમાં હાર્દિક સ્વાગત, અભિવાદન કરું છું. આજે હિન્દીમાં આઈએમપી આપવાનું થાય છે. બરાબર, પણ એકવાર એક જ વસ્તુ દેખાવી જોઈ, વાવાઝોડું હિટ છે બોસ. એકવાર સલ્યુટ આપી દો. બરાબર, સલ્યુટ મોકલી દો એકવાર, એટલે આજના આપણા સેશનની આપણે કરી દઈએ શરૂઆત. અને બાપુ હવે આજ સંસ્કૃતના કિંગ કરતા કરતા આજે હિન્દીની અંદર જોશો, બધા આનંદ કરતા હશે કે સાહેબ તો કાલે સંસ્કૃતમાં ભૂકા બોલાવી દીધા, સંસ્કૃતની અંદર આમ ધજિયા ઉડાડી દીધી બધા પેપરના પ્રશ્નોની, અને હવે બાપુ હિન્દીમાં તમે આવી ગયા. હા મોજા. બરાબર, એક જ વસ્તુ અબકી બાર 99 પાર. આપણે આ વસ્તુ આજે કરવાની છે અને તમારી વેરી ગુડ બધાને એક હામટા સલ્યુટ આવી રહ્યા છે, અને એ સલ્યુટ થી જ આપણે આજના બરાબર સેશનની શરૂઆત કરવાની છે. અને હિન્દીની અંદર તમારા સરસ મજાના ટોપિક લઈને આવી ગયો છું ને તમારા માર્ક અપાવીશું. તમારી ડિમાન્ડ, કારણ કે बच्चों की डिमांड है वो ધ दिवालीपुरा यूथ कंप्लीट करती है, राइट? और आपकी डिमांड थी कि हिंदी लेकर आओ सर, और हम आ गए हैं हिंदी लेकर. વેરી ગુડ, બધાનું સરસ મજાનું આમાં મને ચેટ દેખાઈ રહ્યું છે, હું જોઈ રહ્યો છું, કોમેન્ટ બધા કરી રહ્યા છો. બરાબર, તમારા મિત્રો હિન્દી વાળા હોય એને શેર કરી દેજો કે ભાઈ આજે વાવાઝોડું આવી ગયું છે હિન્દીનું, અને આજે આમ બગડા સટી બોલાવી દેવાની છે હિન્દીની અંદર. તો આવો કરીએ શરૂઆત. હિન્દી વાવાઝોડું બેસ્ટ 50 ઓબ્જેક્ટિવ્સ. બરાબર, તો શરૂઆત કરીએ આપણે વાવાઝોડા સેશનની. તો બધા તૈયાર હોય તો આજના આપણા રૂડા અને રૂપાળા સેશનની આપણે કરી દઈ છીએ શરૂઆત. હાલો ભાઈ અન્ના આવી જાવ. ચલો આવી જાવ ભાઈ. ક્યાં ગયું? હા ચલો, સૌથી પહેલા તમને બધાને કહી દઉં કે ભાઈ આપણે તમારી જગ્યાએ તમારા શહેરની અંદર ભાઈ સેમિનાર થઈ રહ્યો છે, અને એ સેમિનારની અંડર એક મસ્તની વસ્તુ છે, ફ્રી એન્ટ્રી છે, કાંઈ પૈસા દેવાના નથી. અને વિકી સરનું વાવાઝોડું હિટ છે બોસ. એ આખી ટીમ ફ્રી રજીસ્ટ્રેશન કરાવવું હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, એમાં કરી દેજો. આજે છેલ્લો દિવસ છે, બરાબર, બાકી નો રહી જાય. આમાં ભાઈ તમને ટિપ્સ આપશે એક્સપર્ટ્સ દ્વારા અલગ અલગ પ્રકારની. બીજું છે આમાં સ્કોલરશિપની તમને ઓપોર્ચ્યુનિટી તક મળશે. પછી આમાં ઘણી બધી એક ફ્રી બ્રાન્ડેડ પેન મળશે, અને વિકી સર દ્વારા આખી ટીમ દ્વારા જે વિકી સરનું ધ દિવાલીપુરા યુથ આપણે કહીએ, બરાબર, એના દ્વારા 20 લાખનો ખર્ચો થઈ રહ્યો હોય છે, અને એમાંથી 5 લાખની અલગથી પેન પણ આપવામાં આવે છે. એ બધું તમારા માટે છે બાળકો. બરાબર, તો એકવાર વિકી સર માટે જોરદાર એકવાર સેલ્યુટ મોકલી દો. અને આપણે જેટલી પણ ફેકલ્ટી તમે જોઈ રહ્યા છો કે 7 સ્ટાર ઉભા છે, જે અલગ અલગ જગ્યાએ, અને નોટ ડાઉન કરી લેજો, કારણ કે હિન્દી પછી તમે ક્યાં જશો તો કે ભાઈ સેમિનારમાં મળવા તો આવશો ને, ત્યાં જઈને એક હામટું બધાએ બોલવાનું છે વાવાઝોડું હિટ છે બોસ. તારીખ નક્કી કરી લ્યો. રાજકોટમાં 20 તારીખે છે બાપુ. રાજકોટ રંગીલું કહેવાય હો. એકવાર આટોટો મારજો. અમદાવાદની અંદર 29 માર્ચ, પાલનપુરની અંદર 13 એપ્રિલે, સુરતની અંદર કમિંગ સૂન, વડોદરામાં કમિંગ સૂન. મહિષાસુરની તારીખ આવી ગઈ છે, મહિષાગરની અંદર, બરાબર, મહિષાસુર મર્દીની આવી ગઈ રે. નંદિની નંદિતા મેદિની વિશ્વાવી નદિની નંદનું તે ભાઈ 26 માર્ચે, અને ભુજની અંદર પણ કમિંગ સૂન. તો જલ્દીથી જલ્દી તમે આની અંદર વાવાઝોડું હિટ છે બોસ. વેરી ગુડ. તો જોઈએ છીએ આપણે હવે કરીએ આની શરૂઆત. બરાબર, તો શરૂઆત આપણે જ્યારે કરતા હોય ત્યારે પહેલો જ પ્રશ્ન છે, બુઢી કાકી કે ભતીજે કા ક્યાં નામ થા. ભાઈ અહીંથી હવે જે પ્રશ્ન આપવામાં આવે બાળકો તમારા માટે ખૂબ મહત્વના સાબિત થઈ શકે છે. તો અહીંયા પહેલો જ પ્રશ્ન છે બુઢી કાકી વાળો. તો આ તો આખા ગામમાં જગ જાહેર પ્રશ્ન છે, અને પૂછાવાની પૂરી સંભાવના શક્યતાઓ છે. બરાબર, એ કરજો તો આની અંદર જવાબ આવે પંડિત કયા રામ હતા? પંડિત બુદ્ધિરામ. બરાબર,
કોણ હતું આમાં? પંડિત બુદ્ધિરામ. ચલો રેડી? પંડિત બુદ્ધિરામ. ભાઈ રૂપા કિસકી પત્ની थी? અહીં જો લખ્યું રૂપા. હવે રૂપાને તમે બધા ઓળખો છો. હવે ઉપર એની વાત કરી બુઢી કાકીનો ભત્રીજો કોણ? તો એ ભત્રીજાની ઘરવાળી. બરાબર ને? તો આપણે કહી શકીએ કે ભાઈ પંડિત બુદ્ધિરામ. બાળકો, बुद्धि काकी को पत्तलों पर झूठी पूड़ी के टुकड़े खाता देखकर कौन सा सन्न रह गया? बराबर, तो आखा गामમાં જગ જાહેર છે. એક જ હતી, રૂપા. બાળકો, મને એવું લાગે છે કે આ બુઢી કાકી વાળો પ્રશ્ન તમને ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ જોવા મળશે. બરાબર, તો તમે એક વાક્યની અંદર હોય, 3-4 વાક્યની અંદર હોય, MCQ ની અંદર હોય, ખાલી જગ્યા, આ 4 બાબતમાંથી બુઢી કાકી તમને જોવા આવતીકાલે મળવાની છે. बराबर, चलो प्रत्येक नागरिक को पूर्णतः लगन एवं निष्ठा के साथ खाली जगह से कार्य करना चाहिए. केवी रीते भाई? तो के ईमानदारी थी. बराबर, શું હોવી જોઈએ? ईमानदारी. बराबर, तो આપણે યાદ રાખશું ईमानदारी. भगवान की मूर्ति की स्थापना करने के बाद શું હતું? तो કે भाई उनके कहे अनुसार चलना चाहिए. ભાઈ જે એની સ્થાપના કરી હોય, બરાબર, તો પછી જે પ્રમાણે કહે એ પ્રમાણે આપણે એનું કામ કરવું. ભગવાનની મૂર્તિ સ્થાપના કરતા હોય બાળકો, બરાબર, અને બ્લર દેખાય છે, થોડા સા એસા હો જાયેગા. બરાબર, ચલો. અને આગળ, ભાઈ હમ અપની जिम्मेदारी नहीं समझते, यह वाक्य किसने कहा? बराबर, तो कि वृद्ध सरकारी कर्मचारी ने कहा है. राइट, चलो उसके बाद आगे बढ़ते हैं. हरिण सावक इनमें से किसके बाणों से घायल हुआ था? भाई हरिण सावक वाली बात मोस्ट आईएमपी છે. બરાબર, આ યાદ રાખજો. ભાઈ એને કોનાથી આમ કોણે એને બાપુ આમ બાણ ચલાવી હતું? મારી એક કહેવત છે, કમાન से निकला हुआ बाण और अभिषेक सर का दिया हुआ प्रश्न कभी फेल नहीं जाते. બરાબર, તો અહીંયા જે પ્રશ્ન આપવું એટલે બાપુ કરી જ લેવાનો. બરાબર, તો કે ભાઈ આમાં કોણ આવશે? દંતુલ હતો. ભાઈ આ પાઠ છે ને હરિણ સાવક વાળો, એ તમને પ્રશ્ન જવાબની અંદર મોસ્ટ આઈએમપી છે. બરાબર, એટલે આ પાઠને તમારે ખાસ કરવાનો છે. બરાબર, ચલો આગળ વધીએ છીએ. શું કે છે? मेरी वेशभूषा ही इस बात का परिचय देती है कि मैं यहाँ का निवासी नहीं हूँ. यह वाक्य कौन किससे कहता है? बराबर, तो આ વાક્ય કે આયા નથી, દંતુલ જે છે એ કાલિદાસ ભાઈ કહે છે કે ભાઈ हम इस देश के नहीं वासी है भाई, हम दूसरे देश के वासी है. भाई उज्जैनी की राज्यसभा का प्रत्येक व्यक्ति कालिदास को किसके लिए जानता था? बराबर, ये तो बधाने खबर है कालिदास नु हूँ वखणाय? तो के बापा ऋतु संहार. कालिदास उभा होय અને એના ઋતુ સંહાર થી છે એ બધી વસ્તુ વખણાતી હોય છે. આગળ, લેખક के मत अनुसार जीवन की समस्या को किस प्रजा ने ठीक से समझा? बराबर, ये तो આપણને બધાને ખબર છે પ્રાચીન ભારતીયના હતા એ બધા વ્યક્તિઓ એને ખાસ સમજ્યા. मनुष्य जीवन को किस काम में लाया जाना चाहिए? भाई कया काम? तो के भाई हसी खुशी में बिताने. भाई हसी खुशी थी बिताववा माटे આપણે એને લાવવા જોઈએ. બરાબર, ચલો 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 ચલો. બરાબર હાલે છે. આ નવું આવ્યું જો. જોઈએ બદામમાં શું આવ્યું તું? શેક. આહા, પાછું લખજે ભાઈ, વયું ગયું હે साहेब. चलो चलो चलो, थोड़ा सा क्लियर कर देते हैं. आदमी ज्यादा धार्मिक, फिलासफर और सदाचारी लगता है, ऐसा लोग कब समझते हैं? तो कि जब वह बुझे दिल हो. केवा हो? तो कि भाई जब वो बुझे दिल हो ત્યારે. बराबर, ई एमा આપણે સમજવાનું છે. बराबर, हाँ चलो. अभी थोड़ा सा ब्लर दिख रहा है, मैं यहाँ पे बात करने वाला हूं. सर आप डिवाइन की बात कर दो तब तक मैं. चलो ओके, तो डिवाइन एकेडमी आपके लिए लेकर आया है. ये इसमें दिखा दूं पहले. चलो भाई 8, 9, 10th, 11, 12th कोई भी जगह हो. बराबर, डिवाइन તમારે કોઈ પણ જગ્યાએથી ઓનલાઈન ભણવું હોય અને આ બધા શિક્ષકો પાસે તમારે ભણવું હોય તો બાપુ ત્યાં પહોંચી જવાનું છે. એકમાત્ર શું? તો કે ભાઈ ડિવાઇન, દિવ્ય, ભવ્ય, રમ્ય, અતિરમ્ય, સુરમ્ય. તો જલ્દી પહોંચી જાઓ. અને જો કોઈ ઓફલાઈન જવું હોય ને હોસ્ટેલની ફેસિલિટી સાથે સરસ મજાનું જમવાનું મળે અને એ જમવાના કરતા પણ સરસ મજાની આમ તમે હામાં જોવો છો એને કરતા પણ સારી ફેકલ્ટી તમને મળે તો જલ્દી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે આપી દીધું છે એમાં તમે ફિલઅપ કરી દો ફોર્મને અને તમે પણ આ એડમિશન લઈ અને તમે પણ આના ભાગરૂપ બની જાઓ. ચલો હવે તમને બરાબર દેખાતું હશે મારા વાલાઓ. બરાબર, તમને હવે બધું બરાબર દેખાતું હશે. તો હવે દેખાતું હશે તો આની અંદર આપણે પ્રશ્નને જોવાના છે. બરાબર,
तो प्रश्न ने जो है परमाणु में क्या नहीं होता है, बराबर। पहलो ज प्रश्न, परमाणु में क्या नहीं होता है, तो उसमें क्या आएगा? अणु। क्या आएगा? अणु। परमाणु में क्या नहीं होता है? अणु। चलो एक बार बराबर देखाતું હોય તો લખી નાખો એટલે ખબર પડી જાય કે યસ સર પ્રોપર દેખાઈ રહ્યું છે, એટલે આગળ આપણે વધીએ, બરાબર। प्रोफेसर रामिस का ड्रीम, मोस्ट टाइम भी भाई, प्रोफेसर रामिस का ड्रीम प्रोजेक्ट कहा था बबुआ? आप सबको मालूम है ना ड्रीम प्रोजेक्ट कहा था उसका? तो उसका ड्रीम प्रोजेक्ट था मानव प्रक्षेपण यंत्र बनाना। कौन सा यंत्र बनाना? मानव प्रक्षेपण यंत्र। ठीक से दिख रहा है सबको? बढ़िया सा दिख रहा है अभी? चलो भाई, माधवन कौन थे? बराबर, मोस्ट टाइम पीछे महादेव। तो આપણે એમાં કહી શકીએ કે ભાઈ માધવન છે ને વૈજ્ઞાનિક હતા। કોણ હતા? वैज्ञानिक। चलो, नंदन ने पत्नी की बात सुनी तो उसके चेहरे पर खाली जगह आ गई। उसके चेहरे पर भाई क्या आ गया था? तो के भाई प्रसन्नता भरी मुस्कुराहट। मोस्ट टाइम भी क्वेश्चन है, क्या आ जाएगा? मुस्कुराहट आ जाती। भाई हम पेपर देखते हैं और देखते ही हमें जो आता है वो उसमें क्वेश्चन देखेंगे तो हम क्या करेंगे? तो हमारे चेहरे पर मुस्कान आ जाएगी। क्या आ जाएगा? मुस्कान आ जाएगी। अरे वह तो नदी वाली कोठरी में पड़ा है, यह वाक्य कौन कहता है? भाई तो वहां पड़ेलो तो आ तो के मारा वाला कुंदन किए जे आपलो कुंदनियो कहतो तो, बराबर। देख लेना एक दिन यही बिंदु घर में से खाली जगह उठाकर न ले जाए तो मेरा नाम बदल देना। है आऊ कौन के मेरा नाम बदल देना? तो क्या आएगा उसमें? ट्रंक आएगा। क्या आएगा? ट्रंक। और लास्ट में मालती की आवाज सुनकर बिंदु की चाल में खाली जगह। भाई मालती नी बात सांभळीने चाल में तेजी આવી ગઈ બાપુ। ફૂલ 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 આમ સ્પીડમાં ને સ્પીડમાં ઈ ભાગવા લાગે છે, સ્પીડમાં ને સ્પીડમાં ઈ ચાલવા લાગે છે, બરાબર। એને એનું જોયું કે ભાઈ ના એને આપણે દેખાઈ ગયા છીએ, बराबर, એટલે સ્પીડમાં અને સ્પીડમાં ચલને લગતા है, બરાબર। સર સેક્શન ડી A to Z બાપુ આવવાનું છે, ભૂકા કાઢી નાખવાના છે આજે, ધડ બળાટીને ધણાજીરું બોલાવી નાખવાનું છે એક જ ટાર્ગેટની સાથે। શું કહેવાનું? પરીક્ષામાં જોઈન પછી આવીને લખીને કે વાવાઝોડું હિટ છે બોસ, ભૂકા કાઢી નાખ્યા સાહેબ। तुम चाहो तो शिष्ट भाषा में आवेदन दे सकते हो। यह वाक्य कौन कहता? आ तो आपने खबर है ने, ओला अपनी बाजुमां રહેવા વાળા આપણા કાકા रमेश काका था। रमेश काका ए कीधु तू, बराबर, के भाई हालो अभी जाओ। गोपी को प्रसाद जी की कविता कौन समझाने वाला था? आपने खबर है, जिसका कभी नाश नहीं होने वाला वो सिखाने वाला था। उसका नाम था अविनाश। कौन सा नाम था? अविनाश। सदानंद का मन प्रसन्नता से नाच उठा क्योंकि भाई मारवाड़ी सेठ ने एल्बम खरीद लिया था। भाई मारवाड़ी सेठ था, एने एल्बम खरीदी लीधो तो, बराबर। बाकी तो लगे तू खींच मेरी फोटो, तू खींच मेरी फोटो, पिया हाचो खोटो, ई नहीं फोटो, बराबर। एनो जे एल्बम हतो ई एने मारवाड़ी सेठे, मारवाड़ी सेठ ने मोस्ट आईएमपी में मूकजो, कोई पण रीते पण मारवाड़ी सेठ आवशे, बराबर। कोई पण प्रश्न में बे चार वाक्य नी अंदर होय, एक वाक्य में होय, खाली जग्या में होय, बोलावो रे बोलावो, विकी सर ने बोलावो। हाँ भाई हालो हालो हालो, बराबर। चलो फरीथी प्रश्न ऊपर જોઈએ तो कि भाई सादीराम पुरानी पत्रिकाएं बेचते नहीं थे क्योंकि भाई उनके रोते हुए बच्चे उनमें उनके चित्रों को देखकर चुप हो जाते थे। का हो जाते थे? भाई उसके चित्र को देखकर चुप हो जाते थे। हा 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 भाई नया आया, का लिखा है? नया 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 नया। चलो 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 समझाई छे। આગળ વધીએ છીએ। મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન હવે આવી ગઈ બાપુ ખાલી જગ્યા। જો આ ખાલી જગ્યા તમે જોઈ લીધી ને, માત્ર આમાં કેટલા ઓપ્શન આપે છે ખબર? दो ही ऑप्शन, इस पार या उस पार, दो ही ऑप्शन है। आपको सिर्फ इसकी स्टोरी आती है, आपको सिर्फ इसके बारे में थोड़ा सा कसू मालूम है तो कई चिंता की बात नहीं है मेरे बबुआ, बराबर। सिर्फ दो में से जय माता जी करने का, तारीख देख लेना, 1 की तारीख है 2 की तारीख है, उस हिसाब से भी दे सकते हो। बाजू में कॉइन हो तो भी देख लेना, बाजू में कितने आदमी बैठे वो भी देखना, फिर भी इसमें सच्चा पड़ेगा। पर खाली मारा वाला તમને વાર્તા આવડતી હશે ને તોય પણ તમે આનો જવાબ આપવાના છો, બરાબર। ચલો શું છે આગળ વધીએ આની અંદર।
તો કે ભાઈ બુढ़ी काकी के प्रति सिर्फ को अनुराग था। भाई कोने अनुराग હતો, લાડલીને કે રૂપાને? ચલો જવાબ આપજો સ્પીડમાં. કોને અનુરાગ હતો? આ લાડલીને અનુરાગ હતો બરાબર કે ભાઈ રૂપાને અનુરાગ હતો? એક જ જવાબ આવવો જોઈએ. ભાઈ આમાં કહી દીધું જોઈએ બદામ શેક, ના જોઈએ મિલ્ક શેક. અમારે તો દિવાળી પૂરામાં જોઈએ અભિષેક. હાય 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 આ મોજા બાપુ ભૂકા કાઢી નાખ્યા. તમે જોવો તો ખરા બરાબર. અને બાપુ એક જ સૂત્ર, પૂછાય તો જ હા, બાકી કાઈ નહીં. પૂછાય તો જ હા, એ જ સૂત્ર પકડવાનું. ભાઈ ચલો જલ્દી જવાબ આપો કે ભાઈ બુढ़ी काकी के प्रति सिर्फ को अनुराग. કોને અનુરાગ હતો? ઓકે, બધાનો જવાબ એ આવી રહ્યો છે સાચા. જો એનો મતલબ વાર્તા આવડે છે. બીજા પ્રશ્ન માટે તૈયાર. જો ખાલી जगह ने काका और लाडली में सहानुभूति का आरोपण कर दिया था. स्वार्थानुकूलता के न्याय? કોણે એની અંદર ભાઈ આ પ્રક્ષેપણ કરી દીધું હતું? स्वार्थानुकूलता के न्याय? तो स्वार्थानुकूलता. बराबर. खाली जगह ने अपने हिस्से की पुड़िया काकी के लिए बचा कर रखी. आમાં તો તમારે વિચારવાનું થતું જ નથી. मेरी लाडली नहीं छोड़ूंगी ना तेरा हाथ, हो रे ओ पारेवड़ा તું કાલે ઉડી જાજ રે મારી હાટું. એવું કઈક આવે ને, લઈ જાને. આહાહાહા. ખાલી જગ્યા કરને વાલા સચ્ચા દેશભક્ત. શું? તો કે ભાઈ કર્તવ્ય પાલન કરવા વાળો છે ને સાચો દેશભક્ત હોય. ભાઈ પહેલે મિત્ર ખાલી જગ્યા है. પહેલા મિત્ર એના કોણ હતા? તો આપણને આખા ગામમાં જગ જાહેર છે. વૃદ્ધ ईसाई पादरी. अपने काम में खाली जगह लेना चाहिए भाई. हम जो काम करते हैं उसमें हमें क्या लेना चाहिए? तो કે ભાઈ ગર્વ લેના चाहिए. આપણે જે વ્યક્તિ છીએ, જે કામ કરતા હોઈએ છીએ એના પ્રત્યે આપણને ખુમારી હોવી જોઈએ, ગર્વ હોવી જોઈએ કે ભાઈ હા, આઈ એમ સમથિંગ. હું જ કરી શકું એમ નહીં, પણ હું કરી શકું. બરાબર. નો હોય તો હાલશે મારા વાલા, પણ નબળું નહીં હાલે. સમજી લેજો. ટાટા બાય બાય કહી દેવાનું. જે આલિયા માલિયા ધમાલા હોય નહીં હોય તો હાલશે, બાકી નબળું નહીં હાલે. આઈ એમ. ચલો વેરી ગુડ. મજા આવતી હોય તો આ મોજા લખી દેવાનું. ઓ ભાઈ અપને કામ में ખાલી જગ્યા ગર્વ. અંબિકા ખાલી જગ્યા કી માં थी. એ તમને ખબર છે બધાને. મલ્લિકા. બરાબર. कालिदास को राजकवि का सम्मान मिला था ग्रंथ में. કયા ગ્રંથમાં કાલિદાસ ને સન્માન મળ્યું? તો બે ઓપ્શન છે, ઋતુ સંહાર કે મેઘદૂત. તો મારા વાલાવ કાલિદાસની જેદી 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 વાત આવે તેથી સમજી જ લેવાનું કે ભાઈ ઋતુ સંહાર. બરાબર. હિન્દીના વિડીયો છે, તમે ઓલરેડી બધા જોઈ શકો છો. અને બાકી સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે જલ્દીથી કરી દેજો. અને અભિષેક દવે ચેનલમાં એ જો વિડીયો મૂક્યા હતા તમારે બાકી હોય તો અહીંયા જઈને બટન દબાવી દેજો. એમાં બે વિડીયો મૂકી દીધા છે ઓલ પાર્ટના. બરાબર. અને સબસ્ક્રાઇબ કરી દેવાનો છે. ગુજરાતમાં ડંકો વગાડવાનો છે બાપુ આપણે. બરાબર. એટલે ભૂલાય નહીં. સબસ્ક્રાઇબ કરજો. હું જોઈશ કે હમણાં કેટલાય કર્યું હતું. कालिदास को राजकवि का सम्मान कारण मिला था. એ જોઈ લીધું. कालिदास ने हरिण को खाली जग्या पिलाया. શું પીવડાવ્યું હતું બાપુ? તો કે ભાઈ દૂધ પીવડાવ્યું હતું. કઈ કંપનીનું દૂધ? એવું નહીં, દૂધ પીવડાવ્યું હતું હરિણ શાવકને. હો ભાઈ. भाई लेखक के मतानुसार खाली जगह ने प्रजा ने जीवन की समस्या को ठीक से समझा था. કોણે સમજ્યું? તો આપણા ચીનિયા, હિન્દી ચીની, માય માય, ભાઈ ભાઈ. બરાબર. ચીનિયા હોય એ સમજ્યું તું ચીની. બરાબર. ચલો બાકીની 8 ખાલી જગ્યામાંથી 7 આપું છું. હવે એ છે प्राचीन खाली जगहों जीवन की समस्या को ठीक से समझाता. उसको मैंने आपको बता दिया कि उसमें चीनी भाई आते हैं. बराबर. बहुत सारी રીતે ही समझाता. व्यक्ति को वस्तु उपलब्ध नहीं होती है तो वह खाली जगह से प्राप्त करने में नहीं हिचकता. भाई જ્યારે કોઈ વ્યક્તિને વસ્તુ પ્રાપ્ત ન થતી હોય, કાંઈ વસ્તુ જ્યારે મળવાની જ બંધ થઈ જાય ત્યારે માણા શું કરે? માણા કરવા માંડશે, ચોરીયું કરશે. શું કરશે ભાઈ? બરાબર. કાંઈ વસ્તુ નહીં. પહેલાના સમયમાં ઘણા બધા એવા તમે જોવો શહેરો હતા કે જ્યાં ચોરીઓ ને લૂંટફાટ બહુ થતું. કારણ કે જ્યારે રોજગારી ન હોય, બેરોજગારી ફેલાઈ ગઈ હોય ત્યારે માણસ શું કરે? ચોરીઓ કરે. બરાબર. મોસ્ટ આઈએમપી છે, એને યાદ રાખજો. બિંદુ કી આંખે ખાલી જગ્યા आई. બરાબર. ભરાઈ, ડબડબાઈ. ચલો જલ્દીથી આન્સર આપો. માલતી ખાલી જગ્યા કો કોસને લગી. કોને કોસવા લાગી? ખુદને. કારણ કે ભાઈ માલતી જે છે એને આવું બધું કામ કરી નાખ્યું. અંદરથી એને શું થવા માંડ્યું? દુઃખ થવા માંડ્યું. ઘણી બધી વાર એવું થાય કામ થઈ ગયું પછી એમ થાય ઓહો અફસોસડી હોતી है. બરાબર. ऐसा नहीं होना चाहिए. चलो આગળ જોઈએ તો કે એક બાર નિયત બિગડી તો ફિર ખાલી જગ્યા નહીં રૂકતા. ભાઈ એકવાર એની નિયત બગડી ગઈ, પાછો એનો હાથ છે ક્યારેય રોકાતો નથી. જ્યારે બધી વસ્તુ લઈ લીધી હોય, એકવાર એને ખબર પડી ગઈ કે હું ચોરી કરું છું, મને પૈસા મળે છે, તો માણસ છે એને કઈ વાંધો ન આવે તો ચોરીઓ કર્યા જ રાખશે. પોલીસ એને પકડે ને તો ખબર પડી કે હાલો આ તો બાપુ જામો જામો પડી ગયો, મજો મજો થઈ ગયો.
है। અને છેલ્લું, માલતી ને બિંદુ કો ખાલી જગ્યા में खाना खिलाया, किस में? चौके में। મોટી વસ્તુ હોય ને એની અંદર એને શું કર્યું? માત્ર બાળકો આમાં કેટલા ઓપ્શન છે? 2 જ ઓપ્શન છે. અને હવે આવી ગયું ધજિયા ઉડા દેંગે. આ સોંગ છે એ ક્યારનું આવી ગયું છે. ફર્સ્ટ ડે હતો ત્યારે આપણે રિલીઝ કરેલું હતું અને મોટિવેશન મળશે. લાસ્ટ પેપર છે, જો આને આમ જોઈને જાશું એટલે આમ જુનૂન ચડશે, બરાબર. અને આપણે પણ આમ ધજિયા ઉડાડી દેશું પેપરની અંદર. આ જ્યારે પેપર પૂરું કરીને આવો એટલે એકવાર ખરેખર આ સોંગ જોજો, આવશે બહુ મજા, બરાબર. અને આનાથી કુદરતી આપણને છે આમ મુશ્કેલી કે આપણે આજુબાજુમાં કે આપણે કંઈક અમુક પ્રોબ્લેમ ફેસ કરેલી હોય એ આપણને આમાં ખબર પડશે ને એમાંથી કેમ નીકળવું ને એ પણ આપણે આમાંથી જોઈ શકશું, બરાબર. ચલો હવે જોવાના છીએ એ છે વાક્ય પૂરા કરવાના. શું પૂરા કરવાના? અડધું વાક્ય આપ્યું છે. મેં તમને બાળકો પહેલા જ કીધું હતું, બરાબર. મેં પહેલા જ કીધું હતું તમને કે જો તમને વાર્તા આવડતી હશે કે ભાઈ બુઢી કાકીમાં શું આવે છે, ભાઈ કાલિદાસ છે તો એની અંદર શું આવે છે, તમને જ્યારે વાર્તા ખબર હશે તો તમે વાર્તા ઉપરથી જ જવાબ આપશો. અને એટલું સહેલું ભાઈ હિન્દીનું પેપર આવતીકાલનું નીકળશે કે જેની કોઈ સીમા નથી. અને એમાં આ જે નાના નાના ક્વેશ્ચન છે ને, બરાબર, આગ લગાડી દે. આમ તમે આમ જોવો ને કે હા હા હા. चलो भाई, थोड़ी पुड़ियों ने काकी की क्षुधा और इच्छा को और શું ઓર? તો કે ભાઈ ઉત્તેજિત कर दिया. ભાઈ એને થોડું ખાધું ને એટલે એમથી આહા, બરાબર, મોઢામાં પાણી આવી ગયું. ગુલાબ જાંબુ હોય, રસ મલાઈ હોય, કાજુ કતરી હોય ને સામે આમ હોય એટલે આમ મોઢામાં શું આવી જાય? પાણી આવી જાય. આહા હા હા હા, ખાઈ લેવું છે એમ. બુઢી કાકી છે ને એ બુઢી કાકીને એની અંદર મજા આવી ગઈ. काकी के लिए बात प्रसिद्ध थी कि वह खाने के लिए रोती है, अतएव उनके संताप और आर्तनाद पर कोई ध्यान नहीं देता था. भाई એની કઈ ચિંતા હતી ને કોઈને હમ ધ્યાન જ ન દેતું, કોઈ જોતું જ નહીં, બરાબર. बुद्धिराम के घर पुड़िया बन रही थी क्योंकि लड़के मुखराम के तिलक का उत्सव था. तिलक का उत्सव था. किसका था? तिलक का उत्सव था. चलो, वृद्ध ईसाई पादरी के अनुसार हम लोग अपने काम में कभी गर्व लेते. એને કીધું કે લા ભાઈ આપણે જે કામ કરતા હોય ને એની ઉપર આપણે, હમણાં જ તમને વાત કરી ને, ગર્વ વાળી વાત આવવાની શક્યતાઓ છે, સમજી લેજો, બરાબર. કે આપણે જે કામ કરતા હોય મારા મિત્રો એની અંદર આપણને ગર્વ હોવો જોઈએ. એની અંદર આપણને આમ મોજ આવી જોઈએ કે ભાઈ ના, હું જે કરું છું એ બરાબર છે. વૃદ્ધ સરકારી કર્મચારી કે અનુસાર हम लोग अपनी जिम्मेदारी समझते नहीं. આપણને આપણી જિમ્મેદારી ખબર હોવી જોઈએ, આપણને આપણી વાત ખબર હોવી જોઈએ કે ના ભાઈ ના, આ છે એ આપણે કરવાનું જ છે, બરાબર. ચલો, वृद्ध स्त्री के अनुसार खाली जगह भारत में लोग दूसरों को आगे नहीं बढ़ाते. ભાઈ એમ કે ભાઈ ના, હું કરું એ જ સાચું, મારું જ બધું આગળ વધવું જોઈએ, મારી ભેગા હોય એ કોઈ દી આગળ વધવા જોઈએ નહીં, એવું વિચારીને ચાલે. પણ આ એવું કીધું કે એવું આપણે કરવું જોઈએ નહીં. જે વ્યક્તિમાં આપણને ટેલેન્ટ દેખાય એ ટેલેન્ટ આપણે બહાર પાડવું જોઈએ, જે આ પ્લેટફોર્મ ઉપરથી બહાર પડે છે, જેની અંદર જે ટેલેન્ટ હોય એ ટેલેન્ટ બહાર પાડે છે અને પોતે અહીંથી પછી સ્ટાર, સુપર ડુપર સ્ટાર બનીને અહીંથી નીકળે છે, બરાબર. તો આ વાત એને આપણને શીખવાડી હતી. यदि दंतुल कालिदास के क्षेत्र का निवासी होता तो वह હરિણો કા શિકાર ન કરતા. કોનો શિકાર ન કરતો? તો કે ભાઈ જો એ વ્યવસ્થિત માણસ હતો અને આ બાજુનો હોત તો આવા શિકાર કરવાની વાત ક્યારેય કરત નહીં, કારણ કે આ કાલિદાસની પ્રેમાળ ધરતીની અંદર આવું કોઈ કરે. આગળ, हरिण सावक को पाना कालिदास के लिए क्या था? तो કે ભાઈ એક संवेदना का प्रश्न था. कौन सा प्रश्न था? उसके लिए ये संवेदना का विषय था, बराबर. વગાડો રે વગાડો વગાડો પેલું ટ્રેન્ડિંગ મ્યુઝિક, ટા ટાણા ટાટણા ટા ટાણા ના, બરાબર. વગાડો વગાડો પેલું ટ્રેન્ડિંગ મ્યુઝિક, વગાડ્યું વગાડ્યું, બરાબર. હરિણ સાવક વાળી વાત, કાલિદાસ વાળી વાત મેં તમને કીધું 1 માર્કમાં MCQ ની અંદર જે કીધું હતું એમાં, અથવા 3-4 માર્કની અંદર આવડો આ પ્રશ્ન હશે. એટલે મારા વાલા જોઈ લેજો भाई. दुनिया का सबसे बड़ा बुद्धिमान जो सबसे ज्यादा खुश रहता है. भाई બીજી કઈ મોહ માયામાં પડવાનું નહીં, હોય એટલામાં રહીને સંતોષ કરવાનો અને મોજમાં રહેવાનું અને હરિની ખોજમાં રહેવાનું. મોજ કરો, રોજ કરો, बराबर. दुनिया का सबसे बड़ा बुद्धिमान व्यक्ति वो है. और भाई हर आदमी खाली जगह, तो कि भाई पूर्ण संग्रह का अंश है. कौन सा अंश है? पूर्ण संग्रह का अंश है. अगर जो ये दुनिया में सबसे ज्यादा बुद्धिमान वही है जो सबसे ज्यादा
ખુશ રહેતા હો. એટલે બાપુ આપણે મોજમાં જ રહેવાનું. પેપર બધાય હારા ગયા છે, છેલ્લા બોલે ભૂકા કાઢવાના છે, છેલ્લા બોલે આપણે છગ્ગો મારવાનો છે. ને આ વખતે બધા પેપરમાં જેમ લઈ આવ્યા એમ સર મારે લગ્નમાં જવાનું છે. હે વીરને હજરી ભરેલા 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 કે વીરને હજરી ભરેલા સાફારે વીરને જોટાડી બંદૂક આંધ્રી ગીધ. શું છે તો કે ભાઈ ફ્રાન્સીસી કી લેખક થી કોણ સી લેખી કી ફ્રાન્સીસી. ચલો હવે આવે છે એક એક વાક્યમાંથી જોઈએ છીએ એમસીક્યુ. ભાઈ આ એમસીક્યુ માંથી બેઠો એમસીક્યુ આપણને જોવા મળે છે. જેને બાળકો જવાબ આવડતો હોય, જેને જવાબડી આવડતી હોય એ જલ્દીથી આના જવાબ મને કહેતા જશે. અને બીજી વાત, હજી જેને લાઈક નું બટન દબાવવાનું બાકી હોય જલ્દીથી જલ્દી લાઈક નું બટન દબાવી દો સ્પીડમાં ને સ્પીડમાં. बराबर लाइक शेयर और सब्सक्राइब. जो भी हिंदी वाले हैं सभी को ये वीडियो भेज दो कि बेटा ये वावाजोड़ू शसे ना इसको एक बार देख के जाना. चलो प्रभुजी तुम चंदन. હવે આખા ગામમાં જાહેર છે આમ બરાબર, અને આને યાદ કરી લેવાનું, બધાને આવડે એવું. પ્રભુજી તુમ ચંદન હમ પાની. બે એમાંથી એમસીક્યુ બને છે મોસ્ટ ટાઈમ. એમાં પેલો આ અને બીજો છે મોતી ઓર ધાગા ખાલી જગ્યા કા પ્રતીક है. બરાબર, શેનું પ્રતીક છે તો કે ભાઈ એકાકાર. બે વસ્તુ કેવી થાય તો કે એક થઈ જાય છે. એમ આપણે એમ કે છે કે એક ભાવના રાખવી જોઈએ. યમુના કિનારે ખાલી જગ્યા કા વૃક્ષ થા કદંબ કે તકે પ્રશ્ન યે કદંબ. ગોપી ગલે में खाली जगह की माला पहनना है, गुंजे की माला. ये तो तुमने खबर है कृष्ण भगवान ने. कृष्ण भगवान हैला द्वारका ने काय. કૃષ્ણ ભગવાન હાઈલા. હમણાં હોળી ધૂળેટી આવે છે, બધાએ પગપાળા કરીને જાય છે. એમાં અહીંયા કઈ માળા પહેરવામાં આવે છે? ગુંજે કી. ભાઈ 8 સિદ્ધિ और 9 નિધિ કા સુખ પ્રાપ્ત હોતા. અષ્ટ સિદ્ધિ 9 નિધિ કે દાતા. બરાબર, કઈ જગ્યાએ મળે છે તો કે ભાઈ નંદ કી ધેનુ ચરાવે. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે ઓલો સોરો ગોવાળિયો. એ ગોવાળિયાનું સુખ જે છે એ નંદ રાજાની જે ધેનુ છે એને ચરાવવામાં છે. ભાઈ નંદ કી ધેનુ ચરાને મેં ખાલી જગ્યા સિદ્ધિ તથા નિધિ. ભાઈ આ તો તમને બધાને આવડી જ જશે. અષ્ટ સિદ્ધિ 9 નિધિ કે દાતા. બરાબર, હા એમ. ચલો જવાબ દેતો જવાનો 8 અને 9. चलो 59 માં કિનકે સાથ બેઠકર મીરા ને લોકલાજ ખોઈ. કોની સાથે બેસી તો કે ભાઈ જ્યારથી સાધુ સંતો ભેગી બેઠીને ત્યારથી એના વિશે બધા વ્યક્તિ બોલવા. અને બાપુ તમારા ચર્ચા તેદી થાય તમારે કઈક એવા પરાક્રમ કરેલા હોય. બરાબર, તો અહીંયા એને સાધુ સંતો ભેગા બેઠા ને પછી એને બધા જેમ તેમ કેવા માંડ્યા. પણ એને રાગ દ્વેષ બધું સાઈડમાં મૂકી દીધું અને એને એક જ લક્ષ્ય રાખ્યું. શું તો કે મારે ભગવત પ્રાપ્તિ કરવી છે. આપણું પણ એક જ લક્ષ્ય છે કે હિન્દીમાં ભૂકા બોલાવાના છે. એક જ લક્ષ્ય. આમાં જેટલી મહેનત થાય એટલી કરી લ્યો. કાલે આ ટાઈમે બાપુ તમે ફ્રી હઈશો. કાલે આ ટાઈમે તમે મોજ કરતા હશો. એટલે કે આજ જે સમય છે 2 કલાક 5 કલાક 6 કલાક બેસી જાઓ અને ભૂકા બોલાવી દો હિન્દીમાં. બને એટલા માર્ક છે તમે આમાં ખેંચી લ્યો. ભાઈ રાણાને મીરા કે લીએ ક્યાં ભેજા? હવે એ તો ખબર છે ને. શું મોકલું તું? વિષનો ઝેર મોકલું તું. બરાબર, ઝેર પીધા તો મેં જાણી જાણી. मीरा ने राम रतन धन किनकी कृपा से पाया. बराबर, तो ये जो माता की कृपा से राम रतन, पति सदगुरु के भगवान. बराबर, तो कोनी थी के भाई सदगुरु ની કૃપાથી એને રામ ભગવાન ને પ્રાપ્ત કરવા હોય તો વચ્ચે કોક આપણી પાસે હોવા જોઈએ. કોણ હોય તો એ આપણા ગુરુ, જેને આપણને માર્ગદર્શન આપ્યું હોય. બરાબર, એને એમ કહી દીધું છે કે ગમે એટલું વસ્તુ હોય ભગવાનની પ્રાપ્તિ કરવી તો વચ્ચે કઈક હોવું જોઈએ. તો અહીંયા ભારત કા ભાલ ખાલી જગ્યા હે. શું છે ભારતનો ભાલ તો કે हिमालय. भगवत गीता ग्रंथ की रचना किसने की थी? अब ये तो खबर है. भगवत गीता, श्रीमद भगवत गीता कौन बोला था तो के भगवान श्री कृष्ण. वाह वाह वाह, बधाना जवाब भेगा देता जाओ छो. सरस. गीता का गान करने वाले खाली जगह थे. कौन थे गीता का ज्ञान करने वाले? श्री कृष्ण भगवान. उसने कई सारे गीता जी के श्लोक बोले हैं और हमें समझाया है. कुत्ता खरहे को क्यों नहीं पकड़ पाया? कि भाई खरहा अपनी जान बचाने के लिए भाग रहा था. ओलो भाई एना खोराक માટે ભાગતો હતો ને, આ તો એનો જીવ બચાવવા. અને જે વ્યક્તિ તમે જોજો ઘણા બધા વ્યક્તિ જાડા પાડા ભીમ ભડાકા હટ્ટા કરતા હોય ને, આમ 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 કરતા દોડતા હોય પણ દોડી હકતા ન હોય. પણ એની પાછળ જલ્દી ગલુડિયું પડે, એની પાછળ જલ્દી કૂતરું પડે
અને એની પછી સ્પીડ બાપુ પોગાય, ગમે એવો જાડિયો હોય ને, જાડિયો આમ 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 કરતો, પણ ટીટ માકડા પાછળ મૂકી દે એવા ભાગે, તમે સમજી લેજો આ, બરાબર. તો એવી પરિસ્થિતિ. ઓલો તો ભાઈ એનું ખાવા માટે ભાગતો હતો, પણ ઓલો મારો વાલો જે છે ઈ એનો જીવ બચાવવા માટે કરતો હતો, બરાબર. ચલો, ખરહા ક્યો ભાગા? તો કે ભાઈ ખરહા શું કામ ભાગ્યો હતો? તો એનો ભાઈ જીવ શિકારી કૂતા પીછે પડા હતા. તમે એના જો તો કે ભાઈ શિકારી કૂતરો એની વાહે પડ્યો. આનાથી ખબર પડી કે હવે આપણો જીવ બચાવવો પડશે, નકર આપણું ભેગું થાહે નહીં. ચલો, સબકી નજર બચાકર ખરહા कहाँ रहता था? तो कि जो झाड़ी थी उसके बीच में खरहा है वो रहता था. चलो, आजकल के साधु के सामने कोई तर्क करने आए तो वे क्या करेंगे? भाई एनी सामे कोई तर्क करवा आवे तो के भाई पोल खुल न जाए इसलिए वो मौन रहे. भाई साधु एम के भाई आपणी पासे कोई आवे, आने याद राखजो, मोस्ट टाइम पी छे के ज्यारे आपणी पासे कोई आवे तो आपणे शुं करवानुं, बराबर. बधा एमपी हमणां आपું છું વારાફરતી, વારા સ્ટેપ બાય સ્ટેપ. આમાં યાદ રાખજો કે એની જાન બચાવીને શું કરે, ભાગે. અહીંયા એમ કીધું કે મૌન રહીએ, બરાબર. આ બીજી વાત. चलो, कवि भक्तगण को कौन से गुण ग्रहण करने की बात करते हुए व्यंग करते हैं? तो कि भाई हाथ में गौमुखी लेकर ईश्वर का स्मरण करना, बराबर. તમને એવું લાગે કે આપણું ભેગું નથી થતું તો હાથમાં માળા રહીને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી મહાદેવર, મહાદેવર, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. સામે કોઈક પ્રશ્ન પૂછે તો ખબર, ઓહો હો, બાળક તો માળા કરે છે, અત્યારે હેરાન ન કરે, કાંક વાકમાં આવી ગયો ને આવી રીતે તમે બેસી જાઓ ઘરે તો માતા પિતા કે હા મારો દીકરો કેટલો સંસ્કારી, એ નો ખબર હોય ને કોકના માથા ફોડીને આવીને બેઠો છે એટલે આવી રીતે માળા કરવા બેઠો, બાકી આ કઈ આમ અડે એમ છે નહીં, બરાબર. चलो, हे जन शक्ति महान काव्य में कवि ने भारत माता के पुत्रों को क्या कहकर पुकारा? एक ज वस्तु आम क्यों, विजयोन्मदी, उत्साही, आशावादी के सत्यवादी, શું કહીને બોલાવ્યો હતા? સ્પીડમાં જવાબ આપજો જેથી મને ખબર પડે કે હાલો તમને આવડે છે. 71 આન્સર એ બી. એ બી સી ડી માં અક્ષર જાજા રે, એમાં મને ગમે એક યુ. બારખડીમાં અક્ષર જાજા રે, એમાં મને ગમે એક તું. 71 માં આન્સર આપો એટલે ખબર પડે જેટલા છો એટલા, બરાબર. એટલે આહા હા હા, શું આમાંથી જવાબ આવે છે? વેરી ગુડ. બધાના જવાબ આવવા માંડે એટલે ખબર પડે કે વિજયોન્માદી, ઉત્સાહી, આશાવાદી કે સત્યવાદી. કેવા છે જનશક્તિના ભારત માતાના પુત્રો? તો કે ભાઈ સત્યવાદી. રાજા હરિશ્ચંદ્ર અહીંયા તમે જો દેખાઈ રહ્યું છે. ચલો, जनशक्ति की चेतना द्वारा भारत में खाली जगह लाना, नव चेतन लाना है भाई, बराबर. नव चेतना जागृत करनी है भाई. हम है नवयुग के अग्रदूत. कौन से दूत? अग्र. अग्र એટલે આગળ વધતા. કોઈ પણ વસ્તુ સારું કામ થતું હોય, વેરી ગુડ. ચલો આગળ. वीरेंद्र मिश्र जी ने नावों की नगरी किसे कहा है? भाई खबर है ना, कश्मीर में तू कन्याकुमारी, बराबर. चलो આગળ. भौरों की गुनगुनाहट में किसके मधुर स्वर सुनाई देते हैं? बराबर. શું સેના સુનાઈ દે? પ પ પ પ प प प प प प प प प शरणाई सुनाई दिया. અને ભાઈ कश्मीर काव्य के कवि कौन है? मोस्ट टाइम पे भाई इसको नोट कर देना. कश्मीर के काव्य कौन है? वीरेंद्र मिश्र. कौन है भाई? वीरेंद्र मिश्र. चलो હવે આવે છે ભાઈ ખાલી જગ્યાની અંદર આપણે કાવ્યની અંદર વાત કરી કે કાવ્યમાં માત્ર કેટલા ઓપ્શન હશે ખબર? બે જ ઓપ્શન છે, ટીક જ કરવાનો, એકડો કે બગડો, બરાબર. તમને એકડા ગમે છે કે તોય વાંધો નહીં, બગડા ગમે છે તોય વાંધો નહીં, બરાબર. તોય કહી દેવાનું ક ક કલમ નો ક, ખ ખટારા નો ખ, બરાબર ને. એવી રીતે અહીંયા બે જ ઓપ્શન દેવાના. નંદ કી ગાયો કે બીચ ખાલી જગ્યા, રસખાન ખાલી જગ્યા કે રૂપ में निवास करते? તમને ખબર જ છે કેના રૂપમાં હતા? પશુના રૂપમાં નિવાસ કરતા હતા. કેના રૂપમાં? પશુના રૂપમાં. चलो આગળ. गोपी श्री कृष्ण की तरह अपने सिर पर खाली जगह धारण करना चाहती. मोर पंख. શું ધારણ કરવા માંગે છે? મોર પંખ. કાલિંદી નદી का दूसरा नाम खाली जगह શું હતું? यमुना ने काठे गया तारे, कान्हा ने जोया. आहा. चलो આગળ. सास ने खाली जगह को कुल नासिनी कहा. कोणे? तो કે ભાઈ મીરાને કહી દીધું કે આ હારે કુલ નાસિની जी છે. અને ભાઈ ઝેરનો પ્યાળો કોણે મોકલેલો? તો મીરાબાઈ ને. તો મુझको राणा जी माफ करना, गलती मारे से हो गई, बराबर. चलो राणा जी, मीराबाई को खाली जगह मिल गया. राम प्रेम रतन धन पायो मैंने, राम रतन धन पायो. आ एक बार लखी नाखो बापू, वावाझोडू हिट छे बॉस. अब की बार 99 पार. भूका काढी नाखवाना,
છે. ચલો આગળ. મીરાબાઈ કો ખાલી જગ્યામાં જોઈ લીધું આપણે રામ રતन धन पायो. सुमित्रा नंदन पंत को चिदम्बरा काव्य संग्रह पर खाली जगह पुरस्कार मिला था. कौन सा पुरस्कार मिला था? ज्ञानपीठ एवॉर्ड, ज्ञानपीठ पुरस्कार मिला था. जननी जन्मभूमि किससे महान है? तो याद रखना संस्कृत में भी आता है जननी जन्मभूमि स्वर्गादपि गरीयसी, जो स्वर्ग से भी महान है. और लास्ट उसमें तापस सुकुमारी मोस्ट आईएमपी है. खाली जगह बनी भाई कुमारी ने शू बनावी देवामां आवी थी? तो के भाई शीला, शीला की जवानी. बराबर ए आवशे. संकट में प्राण बचाने के लिए खाली सारी लगा देनी चाहिए. मोस्ट आईएमपी छे भाई. જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે શું કરવું જોઈએ? તો કે દુનિયાની માલી પર જેટલી આપણામાં તાકાત હોય એટલી તાકાત આપણે એની અંદર લગાડી દેવી જોઈએ. જેટલી આપણામાં શક્તિ હોય એટલી શક્તિ છે બાળકો આપણે એની અંદર લગાવી દેવી જોઈએ. અને જેને જેને આમાં આવડતું, હા એમ અબકી બાર 99 પાર એક જ સૂત્ર દેખાવું જોઈએ. અને કાલ તો બાપુ પેપર પૂરું થાય ને બરાબર એટલે બહાર આવીને એક જ વસ્તુ, વાવાઝોડું હિટ છે બોસ. વાવાઝોડું આમ નીકળવું જોઈએ ત્યાંથી અને બરાબર રીતે નીકળવું જોઈએ. બરાબર હુકા કાઢી નાખવાના, ધજિયા બોલાવી દેવાની છે આપણે. બરાબર ધડ બળાટીને ધાણા જીરું કરી નાખવું છે આપણે. આગળ सब खाली जगह जानकर बचा कर रोटी कमाने को सीख देते. भाई બધા શાસ્ત્ર એમ કહે છે કે ભાઈ શું બચાવવાનો? કે પેલા જીવ બચાવવાનો. બરાબર. लोमड़ी ने खाली जगह कहकर कुत्ते को संबोधित किया. मामा ओ मामा मोरा, मामा હમણાં બોલો, મામા મારી પદ્માને કેજો. આવડે છે ને? છેલ્લા રામ રામ અધૂરી રહી ગઈ પ્રીતડી રે मारा. मामा आया आवे, मामा शकुनी आवे. कुत्ते की खाली जगह सुनकर खरहा सोते सोते जाग गया. क्या? तो के भाई सास. खबर पड़ी गई कि भाई ये आ रहा है. हम नवयुग के खाली जगह है. मोस्ट टाइम पे हम नवयुग के का है भाई? तो के हम नवयुग के निर्माता है. चलो तर्क का भय खाली जगह साधु को रहता है. तर्क नो भय कोने रिए? तो कि भाई दम्भी आदमी है उसको तर्क का भय रहता है. किसका भय रहता है? तर्क का. रेडी. चलो भाई. साधु अपने उपदेश को बढ़ावा देने के लिए शहर से दूर किसी खाली जगह में झोपड़ी बनाते थे. क्या झोपड़ी बनाता था? तो कि बगीचा. चलो. साधु अपना पाप घड़ा जो भर जाता है उसे वो कहां फोड़ता है? भाई બધો પાપનો ઘડો ભરાઈ ગયો. ઘણા બધા એમ કે મેં બહુ પાપ કરી લીધા, હવે મારે શું કરવાનું? તો કે ગંગા નદીમાં ડૂબકી મારી આવો, પાપ ધોવાઈ જાય. હે તો માણસ મને એવું લાગશે કે ડૂબકી માર્યા ને એટલે કે હાલો હવે પૂરું, પાછું પેલા પાપથી ચાલુ. એમ ન હોય હો ભાઈ. હા બાપુ હા એમ ન હોય. અહીંયા કાશી ક્ષેત્રમાં જઈને તમે પાપનો ઘડો ફોડી નાખજો. સાધુ કા ખાલી જગ્યા દેખકર વિદ્વાન તર્ક નહીં કરતે. ભાઈ સાધુ વ્યક્તિ જ્યારે મૌનનું વ્રત બેહી ગયો ને ત્યારે વિદ્વાન વ્યક્તિ, હોશિયાર વ્યક્તિ છે ને એ તર્ક ન કરે. આ વાર્તા કોના ઉપર લાગુ પડે? કાલિદાસ છે ને, કાલિદાસ એમ કહેવામાં આવે છે કે ભાઈ પેલા એને કાંઈ નહોતી ખબર પડતી ને એને વિદ્યોત્તમા એને પરણાવવામાં આવ્યો. અને વિદ્યોત્તમા છે એ સૌથી વિદ્વાન સ્ત્રી હતી. અને કાલિદાસ છે ને જે ડાળી ઉપર બેઠો હતો ને એની ડાળી કાપતો હતો. એવો મૂર્ખ હતો. બરાબર. પછી તેને મહાકાળીની તપશ્ચર્યા કરીને અત્યારે જોઈ છે કે જેટલા કવિઓ છે એ કવિઓમાં મહાકવિમાં નામ આવતું હોય મારા વાલા તો એ છે કવિ કાલિદાસ. મહાકવિ કાલિદાસ. કવિ ખાલી જગ્યા बढ़ने की इच्छा रखते हैं. શું? તો કે ભાઈ અવિરત. કવિ जनशक्ति को जगाकर पृथ्वी पर खाली जगह. भाई एम के શું બનાવવું પૃથ્વી પર? તો કે ભાઈ પૃથ્વી પર हमें को स्वर्ग बनाना है. का बनाना है? स्वर्ग बनाना. कवि खाली जगह जगाना चाहते. कवि दुनियाની અંદર બધા વ્યક્તિમાં શું જગાડો? બપુ આમ સંતોષ જગાડવા માંગે છે કે ના ભાઈ સંતોષ હોવો જરૂરી છે. भाई जनशक्ति की चेतना द्वारा भारत में खाली जगह लाना चाहिए. भाई શું આવવું જોઈએ બધા વ્યક્તિની અંદર? તો કે ભાઈ નવ ચેતના જાગવી જોઈએ. કઈ ચેતના જાગવી જોઈએ? નવ ચેતના એની અંદર જાગવી જોઈએ. ઇન્દ્રને ખોખલે વૃક્ષ में खाली जगह को देखा. मोस्ट टाइम पीछे आ जोजो. कोने જોયો? तो तोताने, तोते को. बराबर. चलो. और शिकारी का बाण खाली जगह था, विष बुझा था. કેવા હતા ભાઈ? વિષ बुझा. बराबर. ई તમે એમાં જોઈ શકો છો. હવે આવ્યા છેલ્લા પ્રશ્નો મહત્વના. પછી એના આગલા ટોપિકની અંદર જવાનું છે. ઈ છે કે ભાઈ એક વાક્યમાં જવાબ આપણે સાચો દેવાનો છે. અડધા વાક્ય છે. એ અડધા વાક્યને આપણે બાળકો પૂરા કરવાના છે. કેવા કરવાના છે? પૂરા કરને કા है.
सोने का महत्व बढ़ता है क्योंकि भाई सोने पे का आता है, सोने पे सुहागा आता है, सोने पे सुहागा। भाई सोने के साथ सुहागे का मतलब शू? तो के भाई सुहागे का स्थायी संबंध होता है, उसके साथ ही लगता है सोने पे सुहागा। मीरा को अपने सदगुरु पर अपार श्रद्धा है और वे उन्हें भगवत भक्ति प्राप्त करने का आधार मानती के भाई भगवान સુધી પોગવું હોય તો આપણે આ માધ્યમ જોશે। मीराबाई ने अपनी सदगुरु की कृपा से, भाई आ मोस्ट टाइम पीछे बने बराबर, मीराबाई सदगुरु की कृपा से राम रतन धन पायो। है कौन सा रतन धन पायो? तो के भाई राम रतन धन पायो मैंने, राम रतन धन पायो। भाई પછી खरहा नींद से जग गया क्योंकि सास की आवाज सुने। सास એટલે તમારો ઓલા સાસુમાં નહીં હો ભાઈ, શ્વાસની વાત કરે છે। આ તો કેવલા હાહુમાનો અવાજ સાંભળો અને વહુ બેટા ઊભા થઈને ભાગ્યા। હે આયા હાહુ બહુના ઝઘડાની વાત હાલતી નથી। આગળ संकट में प्राण बचाने के लिए सारी શું છે? તો કે ભાઈ सारी शक्ति लगा देनी चाहिए। જેટલી શક્તિ હોય ને આપણે એ બધી શક્તિ આપણે એની અંદર લગાડી દેવી જોઈએ। भाई ढोंग करने के लिए खाली जग्या, भाई ढोंग करने के लिए ऊपरी दिखावा करना जरूरी। તમારે ढोंग કરવો હોય ને તો પણ એમાં દિખાવો કરવો પડે। ચલો હમણાં ઈ જોઈ લઈ છી 90 વાળું શું જવાબ આવે છે કોમેન્ટમાં મૂકી દો। ચલો ફરીથી હમણાં ફેરવીને જોઈ લે। ढोंगी साधु भक्तों को उपदेश देते हुए कहते हैं कि यदि कोई व्यक्ति आपसे किसी विषय पर तर्क करे तो उससे डरकर भयभीत न हो। कोई આપણે અરે ભાઈ તર્ક કરવા આવે તેનાથી ડરવાની જરૂર નથી, ઈ એના ઓપિનિયન આપતો હોય અને આપણે શું કરવાના? આપણે છે આપણા ઓપિનિયન આપવાના છે। ચલો આગળ શું કહે છે કે सच्चा साधु दिखाई देने के लिए मुंडन करा लीजिए बराबर, तो કે जिससे आपका सिर सीप तरह चमकता हो। કે ભાઈ તમારે સાચા સાધુ બનવું હોય તો તમારે શું કરવાનું? તો કે બાપુ મુંડન કરાવી લેવાનું। પછી આમ શીખા બીખા રાખી હોય ચોટલી તો આમ કે ઓહો આ તો કે સાચા સાધુ છે, આ તો સાચા સાધુ। ચલો ભાઈ ડિવાઇન એકેડમી આવી ગઈ છે હવે તમારા શહેરની અંદર, પણ હવે તમને એવું લાગે કે સાહેબ અમારે ક્યાંય આગા આગા રહીને અમારે ડિવાઇનમાં જાવું કેમ? તો મૂંઝાવાની જરૂર નથી, અમે તમારા સુધી પહોંચી જાશું। અત્યારે તમે જોઈ રહ્યા છો એવી જ રીતે તમને ધોરણ 8 થી લઈને 8મું 9મું 10મું 11મું ને 12મું બરાબર સાયન્સ હોય કોમર્સ હોય બધી ફેકલ્ટીઝ તમને અવેલેબલ થઈ જશે, બધી તમને મળશે બરાબર। ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ તમે આ પ્રોગ્રામ લઈ શકો છો, મતલબ આ કોર્સ લઈ નીચે ડિસ્ક્રિપ્શનમાં જે ફોર્મ આપેલું છે ફોર્મ તમે ફિલઅપ કરી શકો છો। અને જો તમે અહીંયા રાજકોટમાં હોય કે પછી વડોદરાની અંદર હોય બરાબર, સુરતમાં હોય કે અમદાવાદમાં હોય, જો તમારે ઓફલાઈન ભણવું હોય તો ઓફલાઈન બેચ પણ અહીંયા આવી ગઈ છે બરાબર। તેના એડ્રેસ અહીંયા આપી દીધા છે અને ત્યાં હોસ્ટેલ ફેસિલિટી પણ છે કે ભાઈ ત્યાં તમને સરસ મજાની રીતે રહેવા મળશે બરાબર, અને તમે એની અંદર આગળ કરશો। ચલો 90 વાળો રોંગ છે, ચલો હમણાં એને પણ આપણે જોઈ લઈએ છીએ કે શું આવે છે એનો જવાબ બરાબર। ચલો હવે આવે છે એક એક શબ્દમાં। ભાઈ આમાંથી બેઠે બેઠો આવતીકાલના પેપરની અંદર જોવા મળી શકે છે બરાબર, તો આના ઉપર ખાસ ધ્યાન આપજો। જેને જેને આવડતા છે કે આર્ય સમાજ કે સંસ્થાપક બરાબર કોણ આવે? તો કે ભાઈ દયાનંદ સરસ્વતી બરાબર। આર્ય સમાજ તમને બધાને ખબર જ છે, અને તમે મોરબી બાજુ જાઓ એટલે ટંકારા પાસે આવે, યાદ છે ને એમનું ઘર। બાદશાહ કા મંત્રી કોણ હોય? બાદશાહનો મંત્રી કોણ હોય? તો કે ભાઈ આપણા વજીર બરાબર। દેવતાઓ કા રાજા, જેટલા બાપુ દેવતાઓ છે ને તમને સમજાવી દઉં, હમણાં મેચ ચાલે, મેચ હોય ને એમાં 11 ખેલાડી હોય, પણ 11 ખેલાડીમાં એક વ્યક્તિ હોય એને શું કહેવાય? મેઇન વ્યક્તિને શું કહેવાય? હાલો મને કહો। 11 વ્યક્તિઓ હોય 11 પ્લેયર્સ હોય એની અંદર જે એમાં મુખ્ય 11 ને સંભાળતો, એક જ કોમેન્ટ આવે 11 જણાને સંભાળે એને શું કહેવાય? હાલો કયો। હમણાં ખબર છે કેટલા આમાંથી એને ક્રિકેટ લવર છે, કેટલા વ્યક્તિને ક્રિકેટ આમ ખબર છે? ચલો સ્પીડમાં જવાબ આપી દો કે 11 વ્યક્તિમાં એક વ્યક્તિ હોય જે બધાને મેનેજ કરતો એને શું કહેવાય? એટલે હમણાં ખબર પડી જશે। હા જવાબ આવી ગયો, કેપ્ટન કહેવાય વાલા। શું કહેવાય? કેપ્ટન। એમ જેટલા પણ દેવતાઓ છે એ બધાય દેવતાઓ છે એમાં પણ એક કેપ્ટન હોય, એ બધાને સંભાળવાવાળા એક દેવતા હોય, એટલે કે દેવતાઓના રાજા એને કોણ કહેવાય? તો કે ભાઈ ઇન્દ્રદેવ। ભાઈ એક તીર્થ નગરી તો કે ભાઈ કાશી। ભાઈ બે વસ્તુ પ્રખ્યાત છે બરાબર, કાશી છે ને એનું મરણ બરાબર, તમે કાશીમાં જો ઘણા બધા વ્યક્તિ મૃત્યુ થતા હોય, આ પુણ્ય ભૂમિ કે છે,
કાશીનું મરણ. આગળ, વિદ્યા ही जिसका अर्थ है. ભાઈ તમારા માટે એક જ અર્થ. શું? તો કે ભાઈ વિદ્યાર્થી માટે એક જ કામ. અત્યારે ગમે એવી વસ્તુ હોય, તમારું કામ એટલું છે કે તમારું ભણી લેવાનું. અત્યારે જેટલું ભણાય ને એટલું ભણી લ્યો, બરાબર. બીજી કોઈ વસ્તુમાં નથી. આપણા પેરેન્ટ્સ છે બધું કામ કર્યા રાખશે, બરાબર, પણ આપણે આટલું છે એટલું આપણે ભણી લેવું જોઈએ. ભાઈ આનંદ સે ભરી હુઈ. આનંદ એટલે શું થાય? મોદમયી. શું થાય બાળકો? મોદમયી. જહાં મનુષ્ય ન હો. ભાઈ જ્યાં કોઈ માણસ જ ન હોય, બરાબર, એને શું કહેવાય? તો આવી જાય છે નિર્જન, બરાબર. અને હજી જેટલા ભાઈ સંસ્કૃત વાળા હોય બધાને આજુબાજુમાં કહી દેજો કે રાત્રે છે એ ભોગી જાય, સંસ્કૃતનું વાવાઝોડું પણ આવવાનું છે ભૂકા કાઢવા માટે, બરાબર. એટલે કોઈ આજુબાજુમાં રહેતા હગા વાલા હોય બંધાઈને કહી દેજો કે ભાઈ તમારે અહીંયા પહોંચવું હોય તો પહોંચી જાજો, બરાબર. 80 માંથી 80 ની આજે વાતું કરવાની છે ને, આજે આઈએમપી દેવાના છે. બગડા पाने की इच्छा को क्या बोलते हैं? तृष्णा. और जिसका वर्णन न किया जाए तो भाई आहा हा 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 केवू, तो के अवर्णनीय. केवा वर्णनीय? अवर्णनीय. જેનું કોઈ દી વર્ણન જ ન થાય એને કહેવામાં આવે છે. આવી જાય તો આપણું કામ થઈ જાય, આપણો બેડો પાર થઈ જાય. શું કહે છે? ચેન સે સોના નિશ્ચિત હોના. ઓ એનો પછી વાક્ય છે તમારે જોઈ લેવાનું. ચેન સે સોના તો શું થાય? નિશ્ચિત હોના. ભૂખ સે લડના, તો કે ભાઈ જીને કે લીએ સંઘર્ષ કરના. ભૂખથી મરતા નહીં, જીવવા માટે રોટલી ગોતતા હોય, ખોરાક ગોતતા હોય એવા. ખૂન પસીના એક કરના, મતલબ ઘોર પરિશ્રમ કરના. ભાઈ જ્યાં સુધી લક્ષ્ય પૂરું ન થાય ત્યાં સુધી આપણું લક્ષ્ય શું? તો કે 10માનું છેલ્લું પેપર હવે દેવાનું. એ લક્ષ્ય પૂરું થાય પછી ભાઈ પરિણામની ચિંતા તમારે નથી કરવાની. હવે પેપર ચેક કરવા વાળા કરશે, બોર્ડ વાળા કરશે. આપણે તો રિઝલ્ટ આવે તેથી જામો જામો પડે એ જ આપણે જોવાનું છે. દબે પાઉં ચલના, જરા ભી आहट किए बिना चलना. मुश्किली. धज्जिया उड़ाना. क्या करना? धज्जिया उड़ाना. टुकड़े टुकड़े कर देना. क्या कर देना? पीसिंग 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 कर देना. टुकड़े टुकड़ा कर देने का. भाई ठंडी आह भरना. दुखी होना. કેવું થવાનું? આહાહાહા હું કરશું જીવનમાં એમ કરીને બેહી જવાનું નહીં, સંઘર્ષ કરવાનો. હો ભાઈ, દુખી હોવાનું. હાથ બટાના. સહાયતા કરના, મદદ કરવાની એકબીજાને, તો જ આપણે આવી જશું. ભાઈ પોલ ખોલના, મતલબ રહસ્ય પ્રગટ કરના. કા પ્રગટ કરના? ભાઈ રહસ્ય છે એ કાઢવાનું છે. મિત્રો મોટિવેશનલ અને ગાઈડન્સ સેમિનાર છે એ હવે તમારા શહેરની અંદર આવી રહ્યો છે. નીચે ફોર્મ છે, ફોર્મ ફિલઅપ કરી દેજો. અહીંયા બધા સ્ટાર ઊભા છે, તમે જોઈ રહ્યા છો. રાજકોટની અંદર કઈ તારીખ છે? 20 તારીખે. ભાઈ જેટલા પણ હોય બધાને રાજકોટમાં રહેવા વાળાને ભાવભર્યું આમંત્રણ છે. અને નીચે જે ફોર્મ આપેલું છે એ ફિલઅપ કરી દેજો, બરાબર, જેથી તમને ત્યાં સીટ મસ્ત મજાની મળી જાય. 29 માર્ચે છે એ અમદાવાદની અંદર, બરાબર. પછી પાલન, અમદાવાદ, પાલનપુર વાયા કડી કલોલ. એટલે કડી કલોલ વાળા બે બાજુ આવી શકે. અમદાવાદ આવું તો અહીંયા આવી જાવ, અથવા પાલનપુર આવવું હોય તો અહીંયા આવી જાવ. 13 એપ્રિલે આપણે ત્યાં મળવાનું થાય છે. પછી વડોદરાની અંદર કમિંગ સૂન, હમણાં તમને તારીખો દઈ દેવામાં આવશે. સુરતની અંદર આવી રહ્યું છે. આગળ મહીસાગર 26 માર્ચ, નોટ कर लो. और भुज में भी आने वाला है. ये जो वावाजोड़ा है ना, स्टार के साथ भुज में भी आने वाला है. तो फ्री एंट्री છે બાળકો. અહીંયા ઘણી બધી પ્રકારની એક્સપર્ટ દ્વારા તમને માર્ગદર્શન આપવામાં આવશે અને ભેગું કે હવે તમારે કઈ લાઈન લેવી. તમે માત્ર શું કરો કે ભાઈ આર્ટ્સ લ્યો, કોમર્સ લ્યો ને સાયન્સ લ્યો, પણ બાળકો આના સિવાયની એવી કેટલી બધી લાઈન છે જે આપણને ખબર નથી, બરાબર. તો ત્યાં તમને ગાઈડ કરવામાં આવશે કે આવી અઢળક લાઈન છે કે તમે તમારા સપનાઓ સાકાર કરી શકો, પૂરા કરી શકો. તો એકવાર મુલાકાત લેજો, મળવા આવજો. તમારી સાથે બધા સ્ટાર જે છે એમની સાથે તમે સેલ્ફી પાડી શકો ને બધા જે ફેકલ્ટીઝ છે એ બધી તમારી સાથે આતુરતાથી રાહ જોઈ રહી છે તમને મળવા માટે, તમારા બધાના ફેસ જોવા માટે, તમારી સાથે વાવાઝોડું હિટ છે બોસ કરવા માટે, તમારી સાથે અબકી બાર 99 પાર કરવા માટે. આમને સામને જમાવડો કરી દેવાનો છે, મજો જામો જામો કરી દેવાનો છે. તો બધાએ આવી જવાનું છે સેમિનારમાં. ચલો હવે જોઈ લઈ છીએ ટૂંકામાં એકદમ સહેલું. ઈ છે વિરોધી. ભાઈ સજ્જન, તો કે સાહેબ ઈ તો દુર્જન, હાલો આવડે. ભાઈ આરંભ, તો કે સાહેબ ઈ તો હાવ હેલું, અંત, હાલો આવડે. પણ ये दोनों मोस्ट आईएमपी. પ્રાચીન, મોસ્ટ આઈએમપી. અર્વાચીન. ભાઈ આ છે ને સમાનાર્થી હોય, વિરુદ્ધાર્થી કોઈ પણ જગ્યાએ જોવા મળે. પ્રાચીન તો અર્વાચીન.
ભાઈ ભાગ્યવાન તો કે અભાગા, એક બહુ ભાગ્યવાળો તો કે અભાગ્ય. ભાઈ અત્યાચાર તો કે સદાચાર. મલિનતા નિર્મલતા. લઘુ, લઘુ એટલે નાનું, તો ગુરુ એટલે મોટું, ગુરુતા. પર્ણકુટી પાંદડાઓથી બનેલી કુટીર, તો મહલ, મોટા મોટા મહેલો. જાદુગર, એક સામે જાદુગર, તો એની સામે કોણ હોય? જાદુગર તો જ જાદુ બતાવે કે એની સામે દર્શક હોય, એની સામે કોઈક જોવા વાળો હોય તો જ તમને બતાવશે. બાળકો ભાવવાચક સંજ્ઞા આવી શકે છે. હવે ભાવવાચક સંજ્ઞા તમને બધાને આવડતી જશે, તો એની અંદરથી આ જોવો કે ભાઈ ખુશ તો કે સાહેબ ખુશી, કોમલ તો કે કોમલતા, પથ્થર તો કે પથરાવ, ખોખલા ખોખલાપન, ઉડના ઉડાન, ગભરાના ગભરાહટ. भाई अपना तो के अपना सपना, मनी मनी अपनापन, और बुद्धिमान तो बुद्धिमता. कई छे तो के भाई भाववाचक संज्ञा छे जे आवी रीते आपने आवी शके छे. बराबर. चलो આગળ વધીએ તો છે વિશેષણ. સ્વર્ગ તો કે સાહેબ સ્વર્ગીય વિશેષણ વાપરો. સમય તો કે સાહેબ સામયિક. પ્રકાશક તો કે પ્રકાશિત. પશુ તો કે પાશ્વિક. શ્રમ તો શ્રમિક. ચમક તો ચમકીલા. ઓલ વિચરણ તો વિચરિત. બરાબર. હજી આવા બે વિડીયો બાળકો એની અંદર પડેલા છે. તમે હજી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી કરી નાખજો. અને અભિષેક દવે નામની યુટ્યુબ ચેનલ, જો તમે મને આમ સપોર્ટ કરતા હોય, મોજડી કરાવતા હોય આનંદીએ, તો એકવાર એમાં પણ સબસ્ક્રાઇબ નું બટન દબાવી દેજો જઈને, જેથી જામો જામો મોજો મોજો પડી જાય. બે વિડીયો આપી દીધા છે ફૂલ, જેમાં મોટા પ્રશ્નો, નાના પ્રશ્નો કયો આવશે, અહીંયા જે કીધું એના સિવાય બીજા બધા પ્રશ્નની વધારે પડતી પ્રેક્ટિસ પણ તમે ત્યાં કરી શકશો. પછી છે કર્તૃવાચક સંજ્ઞા. આ આવે ભાઈ. બરાબર. કર્તૃવાચક સંજ્ઞા છે ને એમાં કમાના તો કે ભાઈ કમાવ. શિકાર તો કે સાહેબ શિકારી. ગીત તો કે ગીતકાર. બોલના તો કે વક્તા. ભાઈ આ ઇતિહાસ વાળો આવી શકે છે. બજાવો, બટન બજાવો સાહેબ, હોપ કરતા. चलो ये प्रश्न जो इतिहास रचने वाला है, बराबर, तो वो हमें करना चाहिए, वो ये क्वेश्चन है इतिहासकार. कौन सा क्वेश्चन है? इतिहास तो इतिहासकार. और दूसरा है कमाना तो कमाओ. और तीसरा है, चलो सायरन वागे जो बापू, એટલે इसको देखना. वगाड़ो वगाड़ो पहलो ट्रेंडिंग म्यूजिक. पो 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 पो. हाय रे क्या हुआ, सायरन बजाया ना, टाणा ना 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 ना, एक बन जाए. फौज तो आवશે फौजी. तमाशा तो तमाशबीन. और विज्ञान तो वैज्ञानिक. सायरन बज गया, मैं आपको दे रहा हूं. ये जो कालिदास वाला चैप्टर है, ये जो कालिदास वाला है, ये जो मीराबाई वाला चैप्टर है, ये दोनों चैप्टर और उसके साथ बुढ़ी काकी वाला चैप्टर, इन लोगों का जो प्रश्न जवाब है, इन लोगों का जो क्वेश्चन आंसर है, उसको करके जाने का तो के उसको करके जाने का. चलो भाई उचित जोड़का આપવાના છે બાળકો. આ જોડકા આપી દયો એટલે મસ્ત મજાનું સેશન આપણું હાઈલું જાય, જામો જામો પડી જાય. ભાઈ ચંદન, ઘનબન, दीपक, सोना और भक्त, मोरा, ज्योति, पानी, रैदासा और सुहगा. तो के भाई चंदन, मोरा, पानी, घनबन, ज्योति, मोरा, दीपक, पानी, ज्योति, सोना, रैदासा, सुहगा, और भक्त, सुहगा और रैदासा. तो अहींया तमे जोई शको छो के भाई मनुष्य वाळुं बीजुं आव्युं. मनुष्य तो के भाई गोकुळनी गावलड़ी, नंद की तो के गाय, यमुना किनारे कदम्ब की डाल, और गोवर्धन पर्वत. कौन? पत्थर तो गोवर्धन पर्वत. बापू જેટલા વ્યક્તિને હજી અહીંયા કન્ફર્મેશન કરવાનું છે એ કરી દ્યો, એટલે જેથી જામો જામો પડી જાય અને બધાએ ભાઈ આની અંદર આવવાનું છો. અહીંયા તમને મજા આવશે. અહીંયા તો બધાય સાહેબો હે ને પોતપોતાની રીતે સાહેબ ગીત ગાય, હે ડાન્સ કરશે. હા હા હા, જામો પડી જશે. અને એકવાર આમ જોરદાર આપણે સલ્યુટ કરી દઈ બધા શિક્ષક માટે, જેણે તમારા માટે આટલા 6 દિવસ ખૂબ મહેનત કરી છે બાપુ. અને અહીંથી એમ કે બાપુ આ પ્રશ્ન હજી આજ સાંજે તો જોવો, આ ધડ બળાટીને ધાણા જીરું બોલાવું પૂછાય તો જ. હા અત્યારે કહું ને એમાં સંસ્કૃત વાળા તમારા મિત્રો એને કહી દેજે કે ભાઈ અભિષેક દવે ઇધર હે દેખ લે. બરાબર. તો આવી રીતે આપણે આ મસ્ત મજાના હિન્દીના વાવાઝોડાના આપણે શોર્ટ MCQ છે એને આજે આપણે જોયા છે. મોજડી પડી ગઈ હશે, જમાવડો થઈ ગયો હશે. એકવાર જોરદાર સલ્યુટ આપી દો. અને જેને હજી લાઈક કરવાનું બાકી હોય એમ કરી દો ભાઈ. જેને હજી સબસ્ક્રાઇબ નું બટન દબાવવાનું બાકી હોય
તો દબાવી દો અને કહી દઉં કે ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્ય હજી બાકી છે. ભૂતકાળને ભૂલી જાઓ, ભવિષ્ય હજી બાકી છે. આ તો બધી એક પવનની લહેર છે, તુફાન તો હજી બાકી છે, બરાબર. અને તુફાન તમારા ગામની અંદર, તમારા શહેરની અંદર આવશે વાવાઝોડાની સાથે, બરાબર. તો આ સેમિનારને બાળકો આપણે આયા નયા તમને કહી દઉં કે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, પણ એ પહેલા વાવાઝોડા સેશનને આપણે પૂરું કરવું છે. તો આની મસ્ત મજાની પીડીએફ પણ મળી જશે, પણ જેટલાએ સબસ્ક્રાઇબ કરેલું હશે એને હમણાં જ તમે નખાવી દઉં છું. અને જાજા વિડીયો જોવા આવ્યું તો તમે જાજા વિડીયો પણ હજી જોઈ શકો છો. 2 વિડીયો આપી દીધા છે, ચેનલમાં જઈને 2 વિડીયો જોવો અને જમાવડો અને સપાકરો કરી દો. નેક્સ્ટ વિડીયોમાં ફરીથી તમને કંઈક અલગ રીતમાં, અલગ અંદાજમાં, અલગ જૂનૂન, અલગ જુસ્સાથી મળશું. હિન્દીના બાળકોને બધાયને ઓલ ધ બેસ્ટ, બરાબર. આવજો.